We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, I am Professor Vishal Yusa from SN Patel Institute of Technology and Research Center, Umrach, Bardoli, College Code 049, affiliated by the Gujarat Technological University. I am from Chemical Engineering Department, and so today I am going to teach you one of the subject of the 8th semester, fertilizer technology. It's a department elective subject, and one of the topic of the fertilizer technology is manufacturing of the nitric acid by pressure ammonia oxidation process. Okay, so without no much taking time, I am starting with the process of the manufacturing of the nitric acid by pressure ammonia oxidation process. So we take the raw material of this pressure ammonia oxidation process. So ammonia ammonia from synthetic ammonia process, બરાબર. અમોનિયા ત્યાંથી આવશે, સિન્થેટિક અમોનિયા પ્રોસેસમાંથી અમોનિયા લેવામાં આવશે. ફિલ્ટર્ડ એર, ઓકે, શુદ્ધ એર જોઈશે, શુદ્ધ હવા, ફિલ્ટર થયેલી હવા જોઈશે. પ્લેટિનમ એન્ડ રોડિયમ મેકઅપ કેટાલિસ્ટ, બરાબર. catalyst આપણને ખબર છે, it increase the rate of reaction, so we add the different type of catalyst, and here we add the platinum rhodium makeup catalyst. Here filtered air આપણે નાખીએ તો combustion process જલ્દી થશે એટલા માટે, બરાબર. હવે કેમિકલ રિએક્શન છે કે અમોનિયા ઓક્સિજન સાથે રિએક્શન થશે તો નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણી એ છૂટું પડશે, બરાબર છે. અને ફરીથી જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એનો એ ફરીથી ઓક્સિજન સાથે રિએક્શન કરશે તો NO2 બનશે, અને એ NO2 વોટર સાથે રિએક્શન કરશે એટલે નાઇટ્રિક એસિડ HNO3 તમને મળશે, બરાબર છે. આ બેલેન્સ કરેલા રિએક્શન બધા બતાવેલા છે તમને સ્લાઇડની અંદર, બરાબર. હવે આ એક પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ છે જે મેન્યુફેક્ચરિંગ ઓફ ધ નાઇટ્રિક એસિડ છે, જે આપણને CPI 1 ની અંદર આવી ગયેલો છે, જે ડ્રાયડન ની અંદર અવેલેબલ છે. આઉટલાઇન ઓફ કેમિકલ એન્જિનિયરિંગ જે ડ્રાયડન બુક છે એની અંદર આ ફિગર અવેલેબલ છે, ઇઝીલી અવેલેબલ છે, બરાબર છે. હવે ઘણા લોકોને એવો ખ્યાલ નથી આવતો કે પ્રોસેસ કઈ જગ્યાએથી સ્ટાર્ટ થશે, બરાબર. તો એ પ્રોસેસ NH3 સ્ટોરેજ ત્યાંથી પ્રોસેસ સ્ટાર્ટ થશે. ઘણી બધી ફ્લોશીટમાં એવું હોય છે કે સ્ટુડન્ટ્સને ખબર નથી પડતી કે ફ્લોશીટ કઈ જગ્યાએથી સ્ટાર્ટ થશે. ઓકે, starting with NH3 storage, 10% 10 volume percent NH3, 19 volume percent air, 3.5 atmosphere. હવે એર કઈ જગ્યાએથી આવે છે તે નીચેથી કોમ્પ્રેસર જે છે ત્યાંથી એર આવશે, બહારથી એર કોમ્પ્રેસરમાં જશે, કોમ્પ્રેસરમાંથી ફ્રેશ એર એ જશે NH3 એ જશે સીધી કન્વર્ટરની અંદર, બરાબર. કન્વર્ટર આપેલું છે, સુપર હીટર આપેલું છે, હીટ રિકવરી બોઇલર આપેલું છે. તો NH3 સ્ટોરેજ અને કોમ્પ્રેસરમાંથી જે એર નીકળે છે તે એ કન્વર્ટરની અંદર જશે. કન્વર્ટરની અંદર ટેમ્પરેચર હશે 800 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. એટલે NH3 અને એર મિક્સ થશે. જેવી રીતે આપણને આ જોયું રિએક્શન નંબર A માં NH3 plus O2 gives NO plus 6H2O, 4NO plus 6H2. It's a reversible reaction.
So there is a two sign are available. It's a reversible reaction. Now going ahead, from converter 800 degrees Celsius, directly material goes to the superheater and heat recovery boiler. Now heat recovery boiler. From superheater, remaining process stream are going out. તમે જોઈ શકો છો પ્રોસેસ સ્ટ્રીમ, બરાબર છે, ત્યાંથી બહાર નીકળે છે. અમુક સ્ટીમ જશે એ ટર્બાઇનમાં, એ ટર્બાઇન સ્ટીમ કહેવાય છે. એ નીચે જે ટર્બાઇન છે ત્યાં તમને દેખાશે, બરાબર છે. ત્યાંથી આખું જાય છે ટર્બાઇન સ્ટીમ. આ બાજુ છે પ્રોસેસ સ્ટીમ, બરાબર છે. અને જે ટર્બાઇન સ્ટીમ છે એ ફરીથી એ જશે સ્ટીમ ઇકોનોમાઇઝરમાંથી હીટ રિકવરી બોઇલરમાં જશે, બરાબર. એ કન્ડેન્સ થઈને જશે. ટર્બાઇન માંથી જે સ્ટીમ જાય છે કન્ડેન્સ થઈને જાય, એટલે વોટર એ પાણી બની જાય અને એની સાથે બીજું પાણી ઉમેરાય, એટલે આ પાણી કન્ટિન્યુઅસ અહીંયા આની અંદર અવેલેબલ રહેશે. સુપર હીટર માટે સ્ટીમ ઉપર જશે. હવે રિમેનિંગ મટીરિયલ છે હીટ રિકવરી બોઇલર માંથી, તે કેટાલિક રિકવરી ફિલ્ટરમાં જશે, જ્યાં આપણે કેટાલિસ્ટ પ્લેટિનમ અને રોડિયમ કેટાલિસ્ટ આપણે જે નાખવાના છે તે આ તમને ફર્સ્ટ સ્લાઇડમાં બતાવવામાં આવી રો મટીરિયલમાં તે કેટાલિસ્ટ રિકવરી ફિલ્ટર, બરાબર છે. હવે આમાંથી મટીરિયલ જશે આગળ ટેલ ગેસ હીટર અને સ્ટીમ ઇકોનોમાઇઝર, બરાબર. ટેલ ગેસ હીટરમાંથી શું થશે કે અમુક જે રિમેનિંગ ભાગ છે એ જશે એક્ઝોસ્ટ ગેસમાં, બરાબર છે. એક્સપેન્ડર છે, એક્સપેન્ડર છે એટલે એક્ઝોસ્ટ ગેસ નીકળી જશે અને બરાબર છે. અને આ બાજુ જે ટાવર છે, ટાવરમાંથી જે ગેસ આવે છે તે ફરીથી અહીંયા ગેસ હીટરમાં આવે છે અને એ સીધો જશે એક્ઝોસ્ટ ગેસમાં. આગળ આપણે જઈશું સ્ટીમ ઇકોનોમાઇઝર, બરાબર. સ્ટીમ ઇકોનોમાઇઝરમાં કઈ વોટર ટર્બાઇન માંથી આવે છે અને એક્સ્ટ્રા આપણે મેકઅપ વોટર, આ તમે જોઈ શકો છો અહીંયા મેકઅપ H2O અને મારું કર્સર છે ત્યાં, બરાબર છે. એટલે મેકઅપ H2O કરીને એક વોટર ઉમેરવાનું છે તમારે. કન્ડેન્સ વોટર તો આવે જ છે સ્ટીમ ઇકોનોમાઇઝરમાં અને એ રિસાયકલ થશે હીટ રિકવરી બોઇલરમાં. ઓકે, સો નાવ ગોઈંગ અહેડ, હવે મટીરિયલ શું જશે આગળ જશે એ કુલિંગ માટે જશે, બરાબર. ઉપર તમને દેખાય છે વોટરનો સ્પ્રે થયેલો છે. વોટરનો સ્પ્રે થાય એટલે જે આ કેટાલિસ્ટ રિકવરી ફિલ્ટર, એટલે આમાં હીટ વધારે હશે. ટેલ ગેસ હીટર, આમાં પણ હીટિંગ વધારે હશે. સ્ટીમ ઇકોનોમાઇઝર, આમાં પણ સ્ટીમ આપવામાં આવે એટલે હીટિંગ વધારે હશે. હવે આખું મટીરિયલ જશે તો એને થોડું ઠંડુ પાડવું પડે, બરાબર. મટીરિયલ જો તમે ઠંડુ પાડો તો એ પ્રોપર પ્રોડક્ટમાં કન્વર્ટ થશે. ગરમ હોય ત્યાં સુધી તમને પ્રોડક્ટ દેખાશે નહીં, બરાબર. હવે તમે પાણીથી એને સ્પ્રે કરીને જે ઠંડુ પાડો છો તો એમાંથી આપણને બોટમમાંથી મળે છે ડાયલ્યુટ એસિડ. 9 થી 10%, 9 to 10% ડાયલ્યુટ એસિડ આપણને મળશે. તો એ આપણે રિમૂવ કરી લેવાનું છે, આપણે લઈ લેવાનું છે અને ફરીથી આખું મટીરિયલ આપણે જવા દેવાનું છે ઓક્સિડેશન એન્ડ એબ્ઝોર્પ્શન ટાવર, બરાબર. ઓકે, ઓક્સિડેશન એબ્ઝોર્પ્શન ટાવરની અંદર 40 to 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે અને ત્યાં આખું એક રિએક્શન થશે ઓક્સિડેશન અને એબ્ઝોર્પ્શન ટાવરમાં. ઓક્સિડેશન એબ્ઝોર્બ થઈ જશે, બરાબર, એબ્ઝોર્પ્શન ટાવરમાં. અને ફરીથી એ મટીરિયલ જે છે તેને આપણે કુલિંગ ચાલુ રાખવાનું છે. વોટર કુલિંગ એડેડ એક્સટર્નલી, બરાબર. કન્ટિન્યુઅસ વોટર કુલિંગ ચાલુ રાખવાનું છે તો જ આપણને નાઇટ્રિક એસિડ ફોર્મ થશે, અધરવાઇઝ નાઇટ્રિક એસિડ ફોર્મ થશે નહીં. અને બોટમમાંથી આપણને મળશે 93 to 96% ઓફ યીલ્ડ નાઇટ્રિક એસિડની, બરાબર છે. યીલ્ડ મળશે અને 57 to 60% HNO3 સોલ્યુશન એ આપણને મળશે ફોર યુઝ ફોર કોન્સન્ટ્રેશન ઓફ ધ 95% HNO3. એટલે આ જે છે એ 95 HNO3 માં કન્વર્ટ કરી શકાય, બરાબર. પ્રોસેસ દરમિયાન આ જે ઓક્સિડેશન એબ્સોર્પ્શન ટાવર છે, તો પ્રોસેસ દરમિયાન શું થશે કે જે ગેસ નીકળે છે એને કહેવાશે ટેલ ગેસ, બરાબર. એ ટેલ ગેસ હીટરમાં થઈને એક્સપેન્ડરમાં થશે. એક્સપેન્ડરમાંથી એક્ઝોસ્ટ ગેસ બહાર નીકળશે, બરાબર છે. ઓકે, તો આ તમારું આખું થઈ ગયું પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ નાઇટ્રિક એસિડ. આ CPI 1 માં પણ આવે છે, મેં તમને આગળ કીધું તેવી રીતે. એટલે આ પ્રમાણે સ્ટાર્ટિંગ થશે કે NH3 સ્ટોરેજ,
આમાંથી કોમ્પ્રેસરમાંથી એર આવશે, એને કહેવાય કોમ્પ્રેસ એર. બંને મિક્સ થઈને કન્વર્ટરમાં મિક્સ થશે, 800 ડિગ્રી સેલ્સિયસ હશે. બધું મટીરિયલ ત્યાં રિએક્શન થઈને સુપર હીટરમાં જશે. સુપર હીટરમાંથી જે રિમેનિંગ સ્ટીમ હોય એ અબો જશે પ્રોસેસ સ્ટીમમાં, અનધર સ્ટીમ ટર્બાઇનમાં જશે. ત્યાંથી ટર્બાઇનમાં કન્ડેન્સ થશે, કન્ડેન્સ થઈને ફરીથી સ્ટીમ ઇકોનોમાઇઝરમાંથી રીસાયકલ થશે હીટ રિકવરી બોઇલરમાં. બરાબર. હીટ રિકવરી બોઇલર છે, ત્યાંથી મટીરિયલ જશે કેટાલિસ્ટ રિકવરી ફિલ્ટર, ટેલ ગેસ, સ્ટીમ ઇકોનોમાઇઝર. ત્યાંથી મટીરિયલ જશે ચિલિંગ કરવા માટે, પાણીનો સ્પ્રે ઉપરથી થશે, ડાયલ્યુટ એસિડ નીચેથી નીકળશે. બરાબર. અને ઓક્સિડેશન એન્ડ એબ્સોર્પ્શન ટાવર 40 to 50 ડિગ્રી સેલ્સિયસ પર જ્યાં મટીરિયલ ને એબ્સોર્બ કરવાનું છે, મટીરિયલમાંથી ઓક્સિડેશન એબ્સોર્બ કરવાનું છે, વોટર કન્ટિન્યુઅસ કુલિંગ થવા દેવાનું છે. બરાબર. કન્ટિન્યુઅસ સર્ક્યુલેશન કરવાનું છે. તો ત્યાંથી આપણને મળશે 57 to 60% HNO3 સોલ્યુશન. એ પહેલા આપણને 9 થી 10% ડાયલ્યુટ એસિડ મળશે. બરાબર. આ જે એસિડ જે આપણને મળે છે તે 95% HNO3 કોન્સન્ટ્રેશનમાં આપણને ઉપયોગી છે. બરાબર છે. તો આ નીચે લખેલું છે, આ પ્રોસેસ ડિસ્ક્રિપ્શન છે. હવે આમાં મેઇન વસ્તુ એવું છે કે જો તમે બુકમાંથી વાંચશો તો બુકમાં એક એવી વસ્તુ બતાવવામાં આવેલી છે કે એમાં બહુ ઓછી નાની પ્રોસેસ લખી હશે, અને એ જો પ્રોસેસ તમે વાંચો અને તમને લગભગ નહીં પણ ખ્યાલ આવે, બહુ ડિટેલમાં પ્રોસેસ લખેલી હોય તો જો તમને પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ આવડતો હોય તો બેઝડ ઓન ધીસ પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ યુ હેવ ટુ રાઇટ યોર પ્રોસેસ બાય યોર ઓન સેન્ટેન્સીસ. બરાબર છે. તો એ પણ ચાલશે. એટલે એવું નથી કે બુકમાં જે પ્રોસેસ આપી હોય તે જ આપણે ગોખવી પડે, એ જ આપણે લખવી પડે, એવું નથી. કોઈ પણ પ્રોસેસ ફ્લો ડાયાગ્રામમાં એવું નથી કે બુકમાંથી તમારે ફ્લોશીટ લખવી પડે. ઘણા લોકોને એવું હોય છે કે ઘણા લોકો એવું કરે છે કે પ્રોસેસ જે ફ્લો ડાયાગ્રામ છે એ ફ્લો ડાયાગ્રામ પણ ગોખે છે અને પ્રોસેસ પણ ગોખે છે. તો એની જરૂર જ નથી. તમારે એ વસ્તુ કરવાની જરૂર જ નથી. બરાબર. જો પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ તમને આવડી જશે તો બેઝડ ઓન ધેટ પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ યુ હેવ ટુ રાઇટ this whole process by their own words. બરાબર. એટલે એમાં પછી બુકમાં કઈ જોવાની જરૂર નથી. હા, પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ જો તમારે ગોખવી હોય અથવા તમારે સમજીને કરવી હોય તો તમારે એક જ પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ તમારે 2 થી 3 વખત તમારે ડ્રો કરવી પડે. જો તમે વાંચીને જશો એક્ઝામની અંદર તો તમને એમાંથી ખ્યાલ નહીં આવશે, કે તમે એકદમ એટ ધેટ ટાઈમ તમે લોકો ભૂલી જશો. તમે ક્વેશ્ચન પેપર જોશો, એમાં આ સવાલ હશે, તમને એમ થશે કે મને આ પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ આવડે છે, પણ તમે જ્યારે એ સવાલ એટેન્ડ કરવા જશો તો તમારથી એ સવાલ એટેન્ડ થશે નહીં. એટલે મહેરબાની કરીને 3 થી 4 વખત દરેક પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ તમારે ડ્રો કરવી પડશે. તો જ તમને ખ્યાલ આવી જશે કે HNO3 ની પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ નાઇટ્રિક એસિડ મેન્યુફેક્ચરિંગ માટે કઈ રીતે આવી શકે. બરાબર છે. તો manufacturing of nitric acid, first we mixed compressed air with anhydrous ammonia as a feed mixer. This feed mixer are going to cell and tube converter, then preheater, then heat recovery boiler. હવે આ જે કન્વર્ટર છે તે સેલ એન્ડ ટ્યુબ કન્વર્ટર છે. ઓકે, એ જરા ધ્યાન આપજો. Here the superheated steam are recycled back and used as turbine steam in turbine, and after condense we further use in steam economizer. આ જગ્યાએ કન્ડેન્સ થયેલી આ નીચેથી જે આવે છે તે ટર્બાઇન કન્ડેન્સ. બરાબર. ટર્બાઇનમાંથી જે આવે છે તે H2O કન્ડેન્સેટ એ સ્ટીમ ઇકોનોમાઇઝરમાં. The product gas from reactor containing 10 to 20% NO are sent through catalyst recovery filter and economizer to wash tower, and then after go to in wash tower, and then in final stage of process is oxidation and absorption tower. બરાબર. બે જગ્યાએ વોશ થઈ જાય. આ જગ્યાએ પણ થોડું કન્ડેન્સ થશે, આ કન્ડેન્સેટ ભાગ આવે છે એટલે આ જગ્યાએ પણ કન્ડેન્સ થશે. એના પછીની જે ટેમ્પરેચર ડાઉન થશે આ જગ્યાએ ડાઉન થશે, જે હું કર્સર બતાવું છું તે. એના પછી ફરીથી ટેમ્પરેચર ડાઉન કરવાનું છે. આમાં તમને એમ થશે કે આ વારે વારે ટેમ્પરેચર ડાઉન કેમ કરવામાં આવ્યું છે, એક જ જગ્યાએ ડાઉન કરવામાં કેમ નથી આવ્યું. ઓકે. તો આમાં એવું છે કે અમુક પ્રોસેસ અમુક મટીરિયલ એવું મળે કે તમે ટેમ્પરેચર એને ધીરે ધીરે ઓછું કરવું પડે. 100 ડિગ્રી હોય અને તમે એકદમ જ બરફ નાખી દો, એકદમ જ ચિલિંગ નાખી દો, બરાબર, અને એકદમ જ તમે 40 ડિગ્રી પર લઈ આવો, એમાં તમને યીલ્ડ મળશે નહીં.
એને ધીમે ધીમે ડાઉન કરવું પડે. જે તમે ધીમે ધીમે હીટિંગ કરેલું છે તો એને ધીમે ધીમે ડાઉન કરવું પડે. અત્યારે 800 ડિગ્રી સેલ્સિયસ પર તમે કન્વર્ટ કરેલું છે આને રિએક્શન, એટલે આ દરેકમાં 100-200 ડિગ્રી થોડું થોડું ઓછું થાય ત્યારે આપણને 40 થી 50 ડિગ્રી પર તમે રિએક્શન કરી શકો ઓક્સિડેશન અને એબ્સોર્પ્શન ટાવરની અંદર. ઓકે. અને ઇન વોટર વોશ ટાવર ધ મિક્સર ઇઝ વોશ બાય spraying of water from the top of tower and remove from the bottom of the tower, which is 9 to 10% dilute acid. નીચેની જે તમને dilute acid મળે છે તે, અને રિમેનિંગ માંથી આપણને મળશે HNO3 સોલ્યુશન 57 to 60% સોલ્યુશન જે આપણને મળશે તે. એર ઇઝ એડેડ ટુ કન્વર્ટ NO into NO2. બરાબર, આપણે રિએક્શનમાં જોયું કે NO માંથી NO નું રિએક્શન થશે, 2 moles of NO is reacted to oxidation, so it gives 2 NO2. It's a reversible reaction, both side of reaction. Okay, and further in water wash here, બરાબર, 3 NO2 plus H2O gives 2 HNO3. એટલે આ જગ્યાએ જે ડાયલ્યુટ એસિડ મળી ગયા પછી જે વોટરની સાથે મટીરીયલ મિક્સ થાય છે તો એ કન્વર્ઝન આખું અહીંયા જગ્યાએ થશે. જે સી માં કન્વર્ઝન બતાવે છે તે એ આખું આ જગ્યાએ તમને બતાવવામાં આવેલું છે. બરાબર છે, એટલે સી જે રિએક્શન છે એ આ ભાગમાં બતાવવામાં આવેલું છે. આ H2O ડાયલ્યુટ એસિડ જ્યાં નીકળે છે તે આ છેલ્લા બે સેક્શનમાં ટાવરમાં. ઓકે. The equipment in the absorption train may be a series of packing materials or series of sieve tray, vertical tower, or a series of horizontal cascade absorber having the 45 to 50 degree Celsius temperature. જે એબ્સોર્પ્શન ટાવર છે તે આની વાત કરવામાં આવેલી છે. આ જે હું કર્સર બતાવું છું તે, બરાબર, કર્સર જે બતાવું છું તે છેલ્લો જે ટાવર છે તે ઓક્સિડેશન એબ્સોર્પ્શન ટાવર. સીવ ટ્રે પણ આવી શકે, પેકિંગ પણ આવી શકે, સિરીઝ ઓફ મટીરિયલ્સ ઓર સીવ ટ્રે, વર્ટિકલ ટાવર, બરાબર, ટાવર ઉભો હોય એમાં ટ્રે સેક્શન, અમુક સેક્શન પણ મૂકેલી હોય, હોરિઝોન્ટલ કાસ્કેડ એબ્ઝોર્બર હેવિંગ 45 to 50 degree temperature. The bottom product of this tower is 57 to 60% HNO3 solution, which can be sold as different purpose. The top product of this tower is tail gas, which are passes through the tail gas heater and then used as the expander gas as shown in figure. અમે તમને ફિગરમાં બતાવ્યું એ પ્રમાણે કે એ જે ઓક્સિડેશન એબ્સોર્પ્શન ટાવરમાંથી જે ટેલ ગેસ નીકળે છે તે ફરીવાર ટેલ ગેસ હીટરમાંથી જઈને એક્સપેન્ડરમાં જઈને એક્ઝોસ્ટ ગેસ તરીકે જશે. ઓકે. હવે આ જે પ્રોસેસ આવે ને, જો દરેક પ્રોસેસમાં કેવું હોય ખબર કે મેજર એન્જિનિયરિંગ પ્રોબ્લેમ આવતા હોય. તમને રાઇડરની અંદર દેખાશે કે દરેક પ્રોસેસ હોય તેના નીચે મેજર એન્જિનિયરિંગ પ્રોબ્લેમ હોય. એવી રીતે આની અંદર જે મેજર એન્જિનિયરિંગ પ્રોબ્લેમ, આ સવાલ એક્ઝામમાં 2 થી 3 વખત આવી ગયેલો છે કે થર્મોડાયનેમિક્સ એન્ડ કાઇનેટિક કન્સિડરેશન, અને બીજું છે પ્રોસેસ ડિઝાઇન મોડિફિકેશન. ઓકે, તો પહેલા આપણે જોઈશું પ્રોસેસ ડિઝાઇન મોડિફિકેશન. તો મોસ્ટ પ્લાન્ટ યુઝ ઇન્ટરમીડિયેટ 3 to 4 atmosphere or high pressure 8 atmosphere process rather than the complete atmosphere process or a combination of 1 atmosphere. જો આ જગ્યાએ એવું છે કે આપણે જે અહીંયા 3.5 એટમોસ્ફિયર યુઝ કરેલું છે પ્રોસેસની અંદર, બરાબર. તો 3.5 એટમોસ્ફિયરની જગ્યાએ એ લોકો 8 એટમોસ્ફિયર પણ તમે યુઝ કરી શકો એમ. એટલે તમારી પ્રોસેસમાં જે તમે કન્ટેન્ટ લીધેલું છે કન્ટેન્ટ વધારી શકો તો પણ મટીરિયલ તમને એવું જ મળે એમ. તો એને કહેવાય મેજર એન્જિનિયરિંગ પ્રોબ્લેમ. કે કયો પ્રોબ્લેમ છે કે ભાઈ અત્યારે તમે 3.5 એટમોસ્ફિયરિક એર વાપરો છો તો એની જગ્યાએ તમે 8 એટમોસ્ફિયરિક એર પણ વાપરી શકો, 4 એટમોસ્ફિયરિક પ્રેશર ની એર પણ તમે વાપરી શકો તો પણ તમારું રિએક્શન થશે, બરાબર. The reason of elevator pressure process are higher acid strength and lower investment cost. બરાબર. તો આનું મુખ્ય કારણ એ છે કે ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ તમને તમારી બચે. અને આ જે થર્મોડાયનેમિક એન્ડ કાઇનેમેટિક કન્સિડરેશન, તો એમાં પહેલું છે કે it has an extremely favorable
equilibrium constant so that high temperature converter design may be used. જે કન્વર્ટર છે કન્વર્ટ થાય છે પ્રોસેસ બરાબર છે આની અંદર કેટાલિટિક હીટ રિકવરી બોઇલર છે આ ઉપર જે કન્વર્ટર છે તો આ કન્વર્ટર કયું કન્વર્ટર છે એ તમને મેં આગળ બતાવ્યું કે સુપર હીટર સ્ટીમ રિસાયકલ બેગ બરાબર જો આ જે કન્વર્ટર છે એ the feed mixer are going to silent tube converter બરાબર આજે બતાવવામાં આવ્યું છે આજે મારું કર્સર છે તે silent tube converter છે હવે ધારો કે તમારે કન્વર્ટર ચેન્જ કરવું હોય એટલે silent tube ની જગ્યાએ તમે બીજું કયું કન્વર્ટર લઈ શકો તો તમારું yield વધે બરાબર અહીંયા તો આપણને મળે છે અહીંયા આપણને કેટલી yield મળે છે 57 થી 60% એમાં તમે કન્વર્ટર ચેન્જ કરો તો તમને 70% yield પણ મળી શકે અને બીજું છે does not have as a large and equilibrium constant so that the reaction predominates the water cooling and absorption of the process અને બીજી વસ્તુ એવી છે કે reaction to form NO is favorable by increasing temperature until and optimum is reached which increase with higher gas velocity. This result from the prevention of back diffusion of NO into the higher NH3 concentration region. Reaction rate is directly proportional to the system pressure. એટલે pressure આપણે main જોવાનું છે. Allowing platinum rhodium improve the yield at a given set of condition and rate of formation very nearly corresponds to diffusional transport of the NH3 molecules to the catalyst surface બરાબર આટલી વસ્તુ ચેન્જ કરી શકાય પ્રોસેસમાં તમે પ્લેટિનમ રોડિયમ કેટાલિસ્ટ ઇમ્પ્રુવ yield છે તો એના બદલે બીજો કોઈ કેટાલિસ્ટ જે હોય જેનાથી આ જ મટીરિયલની yield ઇમ્પ્રુવ થતી હોય તો એ ચાલી શકશે બરાબર પ્રેશર સિસ્ટમ પ્રેશરનું ધ્યાન આપવું પડશે પહેલા તો આ જે વસ્તુ થાય છે તો આને કહેવાય થર્મોડાયનેમિક એન્ડ કાઇનેટિક કન્સિડરેશન મેજર એન્જિનિયરિંગ પ્રોબ્લેમમાં પહેલું અને બીજું છે પ્રોસેસ ડિઝાઇન મોડિફિકેશન હવે એના પછી આપણે જોઈશું કે પ્રોપર્ટીઝ આની પ્રોપર્ટીઝ કઈ છે નાઇટ્રિક એસિડની મિસિબલ વિથ વોટર ઇન ઓલ પ્રપોર્શન કોઈ પણ ફેઝમાં હોય મિસિબલ છે વોટરની અંદર સોલ્યુબલ છે ધેર આર ડિફરન્ટ કોન્સન્ટ્રેશન ઓફ નાઇટ્રિક એસિડ અવેલેબલ હેન્સ દે આર કલરલેસ યલો ઓર રેડ એકોર્ડિંગલી બરાબર આ બધા કલરમાં દરેક કલરમાં તમને અવેલેબલ મળશે બોઇલિંગ પોઈન્ટ છે 121 ડિગ્રી સેલ્સિયસ melting point -42 degree Celsius. Molecular weight is 63.013 gram per mole. It reacts with almost all the metals except noble metal like platinum and aurum. બરાબર આ બે મેટલ સે રિએક્શન થશે નહીં એ સિવાયની દરેક મેટલ સાથે રિએક્ટ થશે It has ability to separate gold and silver. આનાથી તમે ગોલ્ડ અને સિલ્વર તમે સેપરેટ કરી શકો જનરલી સોની લોકો આ વસ્તુ વાપરતા હોય નાઇટ્રિક એસિડ The impure nitric acid is yellow due to dissolved oxides of nitrogen. આ એકલું નાઇટ્રિક એસિડની વાત નથી સલ્ફ્યુરિક એસિડ હોય હાઇડ્રોક્લોરિક એસિડ હોય કોઈ પણ એસિડ હોય તો એ જે જો યલોઇશ પડતું હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે એમાં ઇમ્પ્યુરિટી અવેલેબલ છે તો તમારે ઇમ્પ્યુરિટી દૂર કરવી પડે અને પછી ફર્ધર તમારે રિએક્શન કરવું પડે બરાબર પ્યોર તમે જોશો પ્યોર નાઇટ્રિક એસિડ છે પછી પ્યોર હાઇડ્રોક્લોરિક એસિડ છે પ્યોર સલ્ફ્યુરિક એસિડ છે તમને વ્હાઇટ ફોર્મમાં મળશે ઇટ મીન્સ ઇટ્સ 99% કોન્સન્ટ્રેશન અને તમે એપ્લિકેશન જોશો તો ઇટ યુઝ એઝ અ રિપ્લેસમેન્ટ ઓફ સલ્ફ્યુરિક એસિડ ઇન એસિડ્યુલેશન ઓફ ફોસ્ફેટ રોક ઇટ યુઝ ઇન ધ પ્રોડક્શન ઓફ ધ એડિપિક એસિડના પ્રોડક્શન માટે વપરાય છે ઇટ યુઝ ઇન ધ ફાઇબર પ્લાસ્ટિક એન્ડ ડાઈ સ્ટફ્સ ઇન્ડસ્ટ્રી આ બધી ઇન્ડસ્ટ્રીમાં નાઇટ્રિક એસિડ વપરાય છે મેટોલોજી ઇન્ડસ્ટ્રી rocket fuel in manufacturing of the organic intermediates such as nitroalkane nitro aromatic weak acid used to digest crude phosphate બરાબર TNT એટલે exploding material બનાવવા માટે trinitrotoluene TNT અને nitroglycerin it has also used to manufacturing of the fertilizers such as the ammonium phosphate nitrophosphate okay students તો આ એક પ્રોસેસ થઈ ગઈ તમારી કે
નાઇટ્રિક એસિડ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ નાઇટ્રિક એસિડ બાય પ્રેશર એમોનિયા ઓક્સિડેશન પ્રોસેસ, કેમ કે જેમાં આપણે ઓક્સિડન્ટની વધારે પ્રમાણમાં માત્રા આપણે યુઝ કરીએ છીએ એટલા માટે એને કહેવાય પ્રેશર એમોનિયા ઓક્સિડેશન પ્રોસેસ. તો મારું માનવું છે કે તમને આના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજી એક વસ્તુ કહી દઉં કે જો તમે જે વખતે તમને આ પ્રોસેસ પૂછાયેલી હોય તો ઘણા છોકરાઓ કેવું કરે છે કે લખવામાં તકલીફ પડે છે કે કેવી રીતે લખીએ આપણે, બરાબર. તો રાઈટ હેન્ડ સાઈડના પેજ પર કન્ટિન્યુ તમારે 2 પેજ લેવાના. રાઈટ હેન્ડ સાઈડના પેજ પર તમારે ફિગર ડ્રો કરવાની, વર્ટિકલ આઈધર હોરિઝોન્ટલ, અને લેફ્ટ હેન્ડ સાઈડના પેજ પર તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું. ત્યાં તમે લખવાનું સ્ટાર્ટ કરશો પ્રોસેસ કઈ છે પહેલા તે મેન્યુફેક્ચરિંગ ઓફ ધ નાઇટ્રિક એસિડ બાય પ્રેશર એમોનિયા ઓક્સિડેશન પ્રોસેસ. નીચે તમે લખશો રો મટીરિયલ મેન્શન કરવાના કે કયા કયા રો મટીરિયલ છે તે, બરાબર. એના પછી આવશે રિએક્શન, કયું રિએક્શન છે તે. હવે રિએક્શન લખાઈ ગયા પછી કેટાલિસ્ટ કોઈ છે, જો કેટાલિસ્ટ હોય તો કેટાલિસ્ટ લખવાનું, કેટાલિસ્ટ નહીં હોય તો પણ કેટાલિસ્ટમાં કેટાલિસ્ટ લખીને નોટ એપ્લિકેબલ એમ લખી દેવાનું, NA, બરાબર. અને પછી નીચે કરવાનું તમારે સ્ટાર્ટ પ્રોસેસ એમ કરીને, અને પ્રોસેસ આખી લખાઈ જાય પછી નીચે તમે લખી શકશો એપ્લિકેશન અને પ્રોપર્ટી. તો આ દરેક ફિગર, દરેક જે ફ્લોશીટ છે એને એટેન્ડ કરવાની આ મેથડ છે. ઓકે, તો મને એવું લાગે છે કે તમને કઈ ખ્યાલ આવી ગયો હશે, બરાબર. અને ઇટ્સ અ ઇઝી પ્રોસેસ એન્ડ યાદ રાખવા માટે પણ એકદમ ઇઝી છે. ઓકે, તો થેન્ક યુ સ્ટુડન્ટ્સ. ઓકે.